બનાસકાંઠાના પાલનપુરમાં રહેતા હજરીમલ જોશી છેલ્લા 10 દિવસથી ચિંતામુક્ત જિંદગી જીવી રહ્યા છે. તેમની રોજિંદી જરૂરિયાતો અને દવા સારવારના ખર્ચની મૂંઝવણનો અંત સરકાર તરફથી દર મહિને મળતા 1,000 રૂપિયાના પેન્શને આવ્યો છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા આ રકમ દર મહિને સીધી જ તેમના બેંક ખાતામાં જમા થઈ જાય છે. અમને આજે 10 વર્ષથી પેન્શન મળે છે 1,000 રૂપિયા. એમાં બહુ સહાયતા મળે છે. મારું ગુજરાન ચાલે છે. હું મંદિરની પૂજા કરું પણ 1,000 રૂપિયાથી મારું બધું કોઈ બી ચીજ વસ્તુ લાવવી હોય કે જાતે જવું હોય તો મારું કામ થઈ શકે. અને સરકારનો મોદી સાહેબનો બધો આભાર કે એટલું મને દરેક અમારા ઉંમરલાયક માણસોને મળે. આ ઉંમરે પૂજા અર્ચના કરીને જીવન વિતાવવા હજારીમલભાઈ માટે આ નાણાકીય સહાય મોટું પીઠબળ બની છે. ખાવા પીવા, આવવા જવા કે તબીબી સારવાર જેવા નાના મોટા ખર્ચાઓ માટે તેઓ હવે સંતાનો પર નિર્ભર નથી. પોતાની મરજી મુજબ જીવવાની આ આઝાદી વડીલોને અનોખું આત્મસન્માન આપે છે. માત્ર પાલનપુર તાલુકાના જ 3,988 વડીલો આ સરકારી સુરક્ષા કવચના કારણે સ્વાવલંબી બન્યા છે. પાલનપુર તાલુકાની વાત કરીએ તો જે નિરાધાર વૃદ્ધ માણસો જે છે જેમને પાછલી ઉંમરમાં કોઈના હોશિયારા ના બનવું પડે એ હેતુથી આ યોજનાની અમલીકરણ બિલકુલ ત્વરાથી થઈ રહ્યું છે. અને નિરાધાર વૃદ્ધ સહાય યોજના જે કે 60થી 75 વર્ષના વૃદ્ધો માટેની આ યોજના છે, જેમાં 3,988 જેટલા લાભાર્થીઓ હાલ લાભ લઈ રહ્યા છે આપણા તાલુકામાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ વડીલોને વય મર્યાદા મુજબ સહાય ચૂકવે છે, જેમાં 60થી 79 વર્ષના વડીલોને દર મહિને રૂપિયા 1,000 અને 80 વર્ષથી વધુ ઉંમરના વડીલોને રૂપિયા 1,250 આપવામાં આવે છે. મામલતદાર કે કલેક્ટર કચેરીથી વિનામૂલ્યે ફોર્મ મેળવીને અથવા ગ્રામ પંચાયતમાંથી ઓનલાઈન અરજી કરીને આ યોજનાનો લાભ લઈ શકાય છે. ગુજરાત સરકારની આ સંવેદનશીલ પહેલ વડીલોને સુરક્ષા અને ગરિમાપૂર્ણ જીવનની ભેટ આપી રહી છે.